એમ તો વાયર અમારે ઓલા વિજયભાઈ આમ ઓલ પાંદું જોવે છે. તો મિત્રો રોડના કાંઠે તો આપણે બે શબ્દ એની પણ જાણવી તો ઉદ્યોગ ઈટો કચરો અહીંયા આપણે નાખવામાં આવે. તો બધા મિત્રોને જય માતાજી. ફરી તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવી જશે. તો રોદા બહુ આવે છે પણ વાંધો નહીં, એડજસ્ટ કરી લેવું. તો આજ અમારા ભાઈના એટલે કે મારા નાના ભાઈના લગ્ન છે અને કરિયાવર ભરવા જઈએ છીએ. અને ક્યાં જવાનું સાગરભાઈ આપણે? અત્યારે ટોપર આપણે જવાનું છે અલંગ થી જવાનું છે કઠવા, પછી જવાનું છે દાવડી, પછી ઘરે જવાનું. તો આ અમારા છે મોટા ભાઈ, આ છે એથી નાના ભાઈ. તો ત્રણેય ભાઈઓ છે અને ઘરના બધા સભ્યો છે અને અમારે અલંગ જવાનું છે. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો, અમારી ચેનલમાં જરૂર ને જરૂર રહેજો. અને અલંગમાં આપણે જે કાંઈ તમને બતાવવા મુજબ હશે એ બતાવીશું. અને ખાસ કરી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. અત્યારે અમે ઝૂલતા પુલે પૂછી ગયા છીએ. બહુ મજા જ આવે છે આ બધી ફરવાની. અમે જો આ ઝૂલતો પુલ છે તળાજા ભાવનગર, મજા જ આવે છે હો. પણ આ બધી અલંગ નજીક પોગવા આવી ગયા છે મિત્રો. તો આ તમે જો આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ બોટ ને એવું જારી છે. મિત્રો અમે આવી ગયા છીએ અલંગની નજીક, થોડુંક ગામ છે ત્યાં આવ્યા છીએ. તો અહીંયા બધી વસ્તુ મળવા મળી છે અને આ રોડ ઉપર હાલ્યા જઈએ છીએ. હાઈવે રોડ અલંગ. અમારા ભાઈબંધ દોસ્તારો પણ આગળ હાલ્યા જાય છે. વિડીયોમાં બન્યા રહેજો, જે તમને જોવાની મજા આવશે. અમારે છે ભાણુભા. ક્યાં ભણું સમજા. તો મિત્રો રોડના કાંઠે હાલ્યા જતા હતા અને એક મોટું આપણે રોડના કાંઠે દુકાન જોરદાર એટલે કે બધી ઇલેક્ટ્રિક વસ્તુ મળતી. તમે આ જો અમારા ભાઈબંધ દોસ્તારો જોવે છે. હા આપણે તો દોરા અમૂલ પાંદુ જોવે છે. શ્યામ સાઉન્ડના માલિક વસ્તુ અહીં જોઈ છે. એને કાગળ લેવો છે. તાલપત્રી ઘણી વસ્તુ આપણે અલંગમાં જોવા મળે મિત્રો, જૂની અને બહુ સસ્તી. જો આ બાજુ આપણે વાયરના સકડા, આપણે બધી વસ્તુ ઇલેક્ટ્રિકની મિત્રો, બધા મશીનો સાયંત્રો અહીંયા જોવા મળે. આપણે દોરડા જોઈ એકદમ કચલા જાડા. અલંગમાં આપણે બધી વસ્તુ ટોટલિંગ જોવા મળે મિત્રો. અમારા વિજયભાઈ ગોતે હું ગોતો છો? વાયર લઈ જવાના છે મોટા. ઠેક વાયર. હા ડીજે શ્યામ સાઉન્ડ. ઠેક હું જોવા આવ્યા બધા. જોવા આવ્યા છો? હા ઠેક. તો જો હું એમ કોઈ પર જોતો થોડું. બોલે ક્યાં જો ટાણે? તો આ છે મિત્રો સ્પેશિયલ આપણે સોફા બનાવવાનો મોટો જબર હોલ. આ તમે જોઈ શકો છો. કઈ રીતે બને, હું એમાં જોવે એ બધું આપણે વિગતવાર વિડીયોમાં જોવું. એટલે ખાસ કરીને બન્યા રહેજો. તો આને શું કહેવામાં આવે સાગરભાઈ? દાજ્ય અલગ અલગ જાતના કઈ પ્રકારના પણ ઘણા છે. જો આ તમે વિડીયોમાં જોઈ શકો છો. આ બધી વસ્તુનો ઇસ્તેમાલ આપણે આ સોફામાં થાય છે. પછી આ એનું શું કહેવાય આને, આ એનું કાપડ આવે એનો ઇસ્તેમાલ થાય. પછી આ દાજ્ય આપણે ઘણી વસ્તુ આવે, આપણે પીન વગેરે વગેરે સોફા બનાવવામાં આવે છે મિત્રો. આ ઉદ્યોગ ઈટો કચરો અહીંયા આપણે નાખવામાં આવે. જો આ સોફાનું જે કામ ચાલુ છે, આગળના ભાગમાં બધું બની ગયું છે ને જે અહીંયા કાપડ બાપડ મારી કમ્પ્લીટ કરીને સોફા બની જશે.
ફર્સ્ટ ક્લાસ. એ તમને દેખાડવામાં આવશે. આખો સોફો તૈયાર થાય તોય તમે વિડીયો આખો જોઈજો સુધી તમને આખો સોફો દેખાડવાનો છે. અમારે જે આ સાગરભાઈ જે તમને વિડીયોના માધ્યમ જે બોલી રહ્યા છે એના તમારે શું થાય સાગરભાઈ? અમારા મહાજી થાય. એના મહાજીની આ દુકાન છે. તો અમારા સાગરભાઈને ઘણી પણ જાણ છે, વારંવાર આવતા હોય છે. આ સોફો કમ્પ્લીટ છે. તો આપણે બે શબ્દ એની પણ જાણવી. તો આ સોફો કમ્પ્લીટ છે. આમાં કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે. છે તો સાગરભાઈ એક સોફાની કિંમત કમસે કમ કેટલી હશે? કમસે કમ 15 થી 16,000 એક સોફાની કિંમત થાય છે. હમ. પણ પછી એવું તમે મટીરિયલ નાખો હમ. એવું થાય. તો આ બધી ઇલેક્ટ્રિક વસ્તુ આવે સારું. તો સોફાની કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો ખાસ કરીને સાગરભાઈનો કોન્ટ્રાક્ટ કરી સાગરભાઈનો કોન્ટ્રાક્ટ કરજો. કોમેન્ટમાં લખી નાખજો, કારણ કે સસ્તું પડે એ રીતનું તમને કહી દે છે. તો ખાસ કરી જ્યારે પણ તમારે સોફા બોફા લેવા હોય કોઈ ભાઈબંધ દોસ્તારોને તો ખાસ કરી કોમેન્ટ કરી દેજો. સોફા એકદમ સરસ મજાના બનાવે છે અને અલગ અલગ જાતના એટલે કે અલગ અલગ વેરાયટીના પણ બનાવવામાં આવે છે. તો હજી વિડીયોમાં બન્યા રહેજો. આપણે ખાસ આજે ઘણું લાવ્યા છે તમારી સમક્ષ અને વિડીયોમાં તમને જોવે ઘણું મળશે. તો જઈએ આપણે વિડીયોમાં આગળ. હા, આપણે સ્પેશિયલ ગાટલાની દુકાન જો ભાઈબંધ દોસ્તારો જોવે છે. ગાટલા બદલા આંધું નિરાય છે. અલંગમાં આપણે ઓલમ સોલ વસ્તુ મળી જાય. અમી ભાઈ અલંગમાં આવ્યા છે હા. ગાજ્જુ જોવા. હા. એટલે તમે જોવા પધારો બધા. અમારા વિડીયોમાં બધા જોતા રહેજો. આ છે બધી ગાદી. મોટું ગોડાઉન આવેલું છે એકદમ ગાટલાનું. તે બધી વસ્તુ મળે ટોટલિંગ જોઈ લો. તો મિત્રો પહેલાવાર ભરીને થઈ ગયા છે કમ્પ્લેટ. હવે જઈએ છીએ અમે ઘરે. વિડીયોમાં અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી લેજો.